તો વડોદરામાં સાવલી વડોદરા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। મુકુટનગર પાસે કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો। તે દરમિયાન કાર સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માતમાં કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। આગળનો ભાગ બમ્પર અને કાચ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું। સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માતથી થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાયો હતો। તો સાવલી વડોદરા રોડ પર અકસ્માતની આ ઘટના સામે આવી છે। મુકુટનગર પાસે કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો। અકસ્માતમાં કારને મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું હતું। કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી। સંવાદદાતા અઝરુદ્દીન અમારી સાથે જોડાઈ ગયા છે। સાવલી વડોદરા રોડ ઉપર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, શું વધુ અપડેટ? जी आरती तमने ચોક્કસથી જણાવું। સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર મુકુટનગર પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ એક કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા કાર સીધી રીતે રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। અકસ્માત સમયે કાર સાવલી તરફથી વડોદરા દિશામાં જઈ રહી હતી। અચાનક કોઈ કારણસર કાર ચાલકનું વાહન પરનું નિયંત્રણ ખસી જતા કાર રોડ પરથી ઉતરી ઝાડ સાથે ભીષણ રીતે અથડાઈ ગઈ હતી। અથડામણના જોરે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે સ્થગિત થયો હતો તેમજ બમ્પર, બોનેટ અને કાચ તૂટી ગયા હતા। અકસ્માતની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા। સદનસીબે જાનહાનિની નોંધ સામે આવી નથી, પરંતુ વાહનને ભારે નુકસાન થવાની અકસ્માતમાં ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ અઝરુદ્દીન, સ્થાનિક લોકોનું શું કહેવું છે? કયા કારણોસર અકસ્માત થયો હતો? શું ચર્ચા સ્થાનિક લોકોના મુખે જોવા મળી રહી છે? जी बिल्कुल, बात करिए तो अकस्मातની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ચાલકોને કાઢવામાં મદદરૂપ બન્યા હતા। પરંતુ વાત કરીએ તો બેફામ બનેલા ડ્રાઈવરોએ સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા આ ઘટના પર બનાવ બન્યો હતો એમ કહેવાય રહ્યું છે। જી આભાર અઝરુદ્દીન, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ।